નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરું છું કે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે અને તેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે દર મહિને 500 અને 12 મહિનાના 50,000 છે તે મળવાપાત્ર છે। એક પણ વધારાની પરીક્ષા આપ્યા વગર જ ઉમેદવારોના ખાતામાં છે તે પૈસા આવી જશે અને આ યોજના છે તે ફક્ત બહેનો માટે છે ધોરણ 9 થી 12માં હાલ અભ્યાસ કરે છે, વર્ષ 2025 છે તેને ધ્યાનમાં રાખી અને આ ફ્રી મળવાપાત્ર છે। તો હવે જોઈશું કે આ ફોર્મ કઈ રીતે ભરવા અને કયા મહિને તમને કેટલા પૈસા મળવાપાત્ર છે। તો સૌપ્રથમ વાત કરીએ તો મારા કામની યોજના એટલે કે જે પણ બહેનો છે તેના સુધી આ માહિતી પહોંચાડી દેજો। નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે સહાય। ધોરણ 9માં પ્રવેશ લઈ લો અને 12 સુધીના મહિને 500 થી 750 સુધી રૂપિયા છે તે મળવાપાત્ર છે। શું તમારી દીકરી ધોરણ 9 થી 12માં ભણી રહી છે તો આ યોજનાનો લાભ લઈ શકો છો। સરકારે બહેનો માટે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરો તે હેતુથી યોજના શરૂ કરી છે। પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ મેળવવાપાત્ર 15% વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરી લેશે। શું છે નમો લક્ષ્મી યોજના તેની અંતર્ગત તમામ અપડેટ મેળવીએ તો ગુજરાત બોર્ડ કે સીબીએસઈમાં બોર્ડમાં માન્યતા પ્રાપ્ત કરાઈ કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 દરમિયાન કુલ 50,000 સહાય મળવાપાત્ર છે। એટલે કે 12 મહિને છે તે કુલ 50,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। યોજનાનો હેતુ બહેનો માટે ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં 100% અનામત નકામકનો છે એટલે કે ખાસ બહેનોને આ વિડીયો શેર કરી દેજો। શું છે પાત્રતા વિદ્યાર્થીઓને ધોરણ 8 સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જોઈએ। પરિવારની વાર્ષિક આવક 100 લાખથી વધુ ન હોવું જોઈએ। આરટીએ શિષ્યવૃત્તિનો લાભ મળતો છતાં પાત્ર હોય છે। વિદ્યાર્થીઓને મહિને 80%થી ઓછી તો લાભ બંધ થઈ જશે। આ રીતે સહાય મળશે। ધોરણ 9 થી 10માં જો અભ્યાસ કરતા હોય તો મહિને તમને છે એટલે કે વર્ષે 500 ને લેખે 10,000 મળવાપાત્ર છે। તેમાં 20 મહિનાના ધોરણ 9 અને ધોરણ 10 પાસ કરો ત્યારે 10,000 મળવાપાત્ર છે। ધોરણ 11-12માં બંને વર્ષે મહિને 750 તમને મળવાપાત્ર છે અને 15,000 20 મહિના એટલે કે 12માં 12 પાસ કરો ત્યારે 15,000ની સહાય તમને મળવાપાત્ર છે। એટલે કે 9 થી 10 હોય તો 500 લેખે 10,000 અને 11-12 ધોરણ હોય તો 750 લેખે તમને 15,000 છે તે 20 મહિને મળવાપાત્ર છે। માનત એટલે કે બેંકમાં ક્યારે આવે છે તેની વાત કરીએ તો સ્કૂલમાં આ યોજનાની અરજીઓ કરાય છે એટલે કે અરજીઓ માટે છે તો સૌપ્રથમ તો જે પણ સ્કૂલોમાં જે તમે ભણતા હોય ત્યાંથી જ તમારે આ યોજનાનો લાભ લઈ શકશો। સ્કૂલોમાં 9 થી 12ના વિદ્યાર્થીઓની નોંધણી સાલ્ટરિંગ ટ્રેન્ડિંગ પોર્ટલ કરેલું હોય છે। શિક્ષણ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી ચકાસણી કરી બાદ વિદ્યાર્થીઓની યાદી નમો પોર્ટલ પર અપલોડ કરશે। ત્યારબાદ સત્રના જૂન કે જુલાઈમાં વિદ્યાર્થીઓને માતા પિતાના બેંકમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા મળવાપાત્ર થશે। એટલે કે ખાસ વધારાની જે માહિતી છે તે તમને જણાવી દો કે સૌપ્રથમ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે જે પણ તમે 9 થી 12 ભણો છો ત્યાં જ તમારે છે તે ઓનલાઈન જે સ્કૂલ હોય ત્યાંથી જ આ અરજી કરવાની હોય છે। તેમાં મહિને તમને કેટલા પત્ર મળવાપાત્ર છે તો મહિને તમને 500 મળવાપાત્ર છે અને જો 11 અને 12 હોય તો મહિને તમને 750 મળવાપાત્ર છે અને 12 મહિનાના કુલ 50,000ની સહાય છે તે મળવાપાત્ર છે। અને આ યોજના છે તે ફક્ત બહેનો માટે જે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે જ આ પૈસા તમને મળવાપાત્ર છે। તો આ હતી નમો લક્ષ્મી યોજનાની માહિતી। જો સારી લાગે તો ખાસ આ વિડીયો શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ।